શું છે બોલો. હું પણ એ જ પૂછું છું કે આ શું છે? છેલ્લા 15 દિવસથી એકની એક વસ્તુ જોઈ રહી છું. તું અને દામિની બેમાંથી એક કંઈ સુધરવાનું નામ નથી લેતા. ઘરના કામ એમના એમ પડ્યા હોય છે. અરે આ લોકો ઓફિસે પણ જમ્યા વગર જાય છે. પણ મમ્મી એમાં મારો શું વાંક છે? હું તો મારી રીતે બધું જ મારું કામ પતાવી દઉં છું. બધા મને જ આવીને કહો છો. અરે મને સમજાતું નથી કે તમે બંને આ ઘરમાં માંડ્યું છે શું? પેલી કે છે હું કામ નહીં કરું, તું કે છે હું કામ નહીં કરું, તો શું આ ઉંમરે હું કામ કરું? સમજાતું નથી મારે કોને સમજાવવા જવું. નથી તને કંઈ કહેવાતું, નથી દામિનીને કંઈ કહેવાતું. આ તમારા બંનેના ઝઘડામાં મારું ઘર રમણ ભમણ થઈ ગયું છે. પણ મમ્મી દરેક વસ્તુમાં છે ને એને પણ જોવું જોઈએ. દરેક વસ્તુમાં હું મારે જ ના સમજવું જોઈએ. હું ઘણી વસ્તુ સમજુ છું. સવારથી લઈને સાંજ સુધી એના અડધા કામ પતાવું છું, મારા અડધા કામ પતાવું છું, મારા ઘરવાળાના અડધા કામ પતાવું છું, બીજું બધું જોઉં છું. તો એ નાનું મોટું કામ ના જોઈ શકે. અને જ્યારે હોય ત્યારે તમે પણ કામને લઈને મને જ સમજાવવા આવો છો. એને તો સમજાવવા જ નથી જતા. તો કોને સમજાવું? હા, મારે તમને કાંઈ નહીં કહેવાનું, એને કાંઈ નહીં કહેવાનું. વહીવટ લેતા તો બહુ લઈ લીધો તો. હા, ચાવી હાથમાં આવી એટલે શું ઉડવા માંડવાનું? આ ઘરનો વહીવટ છે ને એટલો ખાલી તિજોરીમાંથી રૂપિયા કાઢીને આપવાનો નથી. હિસાબના રૂપિયા ચૂકતા કરવાનો એ કંઈ કામ નથી. આ ઘરના કામ છે ને એ પણ આની જવાબદારીમાં જ આવે છે. પણ ચાવી મેં મારી મરજીથી નથી લીધી. તમે બધાએ જાણી જોઈને આપી હતી ચાવી મને. તમારે જવાબદારીમાંથી મુક્ત થવું હતું એટલે જવાબદારી મારા ટોપલે નાખી દીધી. મારે કોઈ જવાબદારીમાંથી મુક્ત નહોતું થવું. લો બોલો, આ તો ચાવી લેવી છે, ઉપરથી સામેવાળાને એમ કેવું છે કે તમારે મારા માથે જવાબદારી નાખવી હતી. મારે જવાબદારી જોઈતી જ નથી. મને તો એવું લાગે છે મમ્મી કે તમારી પાસેથી ચાવી લઈને મને આપી દીધી ને એટલે જ તમે આવું બધું કરી રહ્યા છો. બાકી દામિની પહેલા આવી રીતે મારી જોડે વાત કરતી જ નહીં હતી. શું? એટલે આ બધું જે થઈ રહ્યું છે એમાં મારો વાંક છે, મારી ભૂલ છે. તમે સમજી શકો છો. વાહ, સરસ. હા, તમારું તો એવું છે ઉલટા ચોર કોટવાલ કોડાતે. જો તમને એમ લાગતું હોય ને કે જો તમારાથી આ વહીવટ ન થતો હોય તો ચાવી મને પાછી આપી દો, હું બધું સંભાળી લઈશ. હા તો હું ઈચ્છું છું મમ્મી, મારાથી આ બધી રોજની કટકટ નથી સંભળાતી હવે. તમે ચાવી બી લઈ લો, જવાબદારી પણ લઈ લો ને બધું જ લઈ લો. મારે કંઈ જ જોઈતું નથી. ખબર જ હતી કે તમે વહીવટ નહીં સંભાળી શકો. પણ તમારા સસરા એને તો બહુ વિશ્વાસ હતો ને કે મારી મોટી વહુ તો એકદમ ગુણવાન અને સંસ્કારી છે, એ બધું જ સંભાળી લેશે, તું ચિંતા નહીં કર. હે, એ તો આપણા ઘરને સ્વર્ગ બનાવીને રહેશે. સ્વર્ગ નહીં પણ આ ઘર છે ને નર્ક બની ગયું છે, નર્ક. મમ્મી સંભાળવા માટે હું બધું સારી રીતે સંભાળી શકું છું પણ મને કોઈ કોઓપરેટ જ નથી કરતું. બધા જ્યારે હોય ત્યારે નાની નાની વાતમાં જેટલું બને એટલું સારું કરવાની કોશિશ કરું છું, એમાં મને જ દગો મળે છે. બધા મને જ કે કરે છે, તે આમ નથી કર્યું, તે જવાબદારી. હું બને એટલું કામ કરું. હા તો તમે ઘરની મોટી વહુ છો, કરવું પડે, સમજ્યા? મોટી વહુ છે તો શું થયું કે બધાએ મને મારી નાખવાની આવી રીતે? વાહ, સરસ. જવાબદારી લેવાતી ન હોય તો લીધી શું કામ? જે સમયે તમને હાથમાં તિજોરીની ચાવીઓ આપી હતી એ દિવસે કહી દેવાય ને કે મારાથી નહીં સંભાળાય, હું આ અત્યારે નહીં કરી શકું. જવાબદારી લીધી હતી. ઘરની નોકરાણી બનવા માટે મેં નતું કીધું. આ તો જે હોય તે કામ બધું મને જ આપે છે. એઝ અ લાઈક નોકરાણી હોઉં છું આ ઘરની. વાહ વાહ, સરસ સરસ. આ જવાબદારી લેતી વખતે મહારાણી હતા, ઘરના વહુ રાણી હતા, અને કામ કરવાના આવ્યા તો નોકરાણી થઈ ગયા. અરે જરા શરમ કરો, શરમ કરો. હા, શરમ નથી આવતી કે શું કરવું ને શું ન કરવું? મમ્મી ચાવી લીધી ને જવાબદારી લીધી ત્યારે મને ખબર નથી કે બધા લોકોએ ચાવી મારા હાથમાં આવશે તો આ રીતના વ્યવહાર બધાના બદલાઈ જશે. મને એ પણ નથી ખબર કે તમે પણ તમારો વ્યવહાર બદલી નાખશો મારા પ્રત્યે. આ તો ચાવી આવી એટલે બધાની આંખમાં ખૂંચું, એટલે બધા જ બોલવા લાગે. એટલે જ મારે ચાવી નથી જોઈતી. મને મગજની શાંતિ જોઈએ છે, શાંતિ. મારે ચાવી જોઈતી જ નથી. બસ, મગજની શાંતિ તો મને નથી. આ ઘરમાં જે ઉપાડા માંડ્યા છે તમે બે વહુઓએ, એમાં મારું ઘર છે ને આ રમણ ભમણે ચડ્યું છે. કામ ન થતું હોય તો પહેલેથી કહી દેવાય કે મારે કામ નથી કરવું. અરે તમે ઘરના મોટા વહુ છો અને તમે જવાબદારી નહીં લો તો નાની વહુને શું મારે શું કહેવાનું? મોટી વહુ છું એનો મતલબ એવું તો ના હોય ને મમ્મી કે નાની વહુએ કશું જ નહીં કરવાનું. ખરેખર હા, હવે હું કંટાળી ગઈ છું, કંટાળી. મને તો સમજ નથી પડતી કે તમારા બંનેનું મારે કરવું શું. કઈ નહીં, તમારે ખાલી એને સમજાવો. મને એકલીને ના સમજાવો તો બધું જ થઈ જશે. વાહ, પેલી કે આને સમજાવો, આ કે એને સમજાવો. હવે મારે કરવું તો કરવું શું? લો, સમજાવી દીધું છે. એને પણ કહેવાનું હોય ને એ કહી દીધું છે. પણ નહીં, તમારે તો તમારી જ ઝાંખવી છે. મહેરબાની કરીને આ ઘરમાં રહેવું હોય ને તો ઘરના નિયમ પ્રમાણે રહેવું પડશે. આ મોબાઈલ પકડીને આખો દિવસ રૂમમાં નથી બેસી રહેવાનું, સમજી ગયા ને? મમ્મી તમે એક કામ કરો, ખાલી ભગવાનનું નામ લો, અમારા બંનેના ઝઘડામાંથી મુક્ત થઈ જાઓ તમે.
હા, અમારા બંનેના ઝઘડામાંથી મુક્ત થઈ જાઓ તમે. સરસ. ભગવાનનું નામ લેવા જેવી મને રાખી હોય તો ને. હા, અરે મેં કહ્યું તો ખરા કે હું આવું પછી તમને વાત કરું. હા, હું કરું તમને ફોન. શું થયું? કેમ મોઢું પડેલું છે? હમણાં જ મમ્મી આવીને મને ખીજવાઈને ગયા. ખીજવાય ને? પણ શું કામ? એ જ વસ્તુ રોજ રોજની રામાયણ. આજે પણ એમને દામિનીને લઈને મને કેટલું બધું સંભળાવી દીધું. અરે યાર, હા મમ્મીએ તો હદ કરી છે. એ કોનો પક્ષ લે છે? એ જ્યારે હોય ને ત્યારે દામિનીનો જ પક્ષ લે છે ને મને જ ગમે તેમ બોલે છે. એમ જ કહે છે તે જવાબદારી લીધી તો તારી જ બધું કરવાનું, તે જવાબદારી લીધી તારી જ. મેં જવાબદારી લીધી એનો મતલબ એવું તો નથી કે હું ઘરની નોકરાણી બની જાઉં. એવું બિલકુલ નથી. અને તે જવાબદારી લીધી છે તો તું તો બરાબર તો નિભાવે છે. અને ઘરના દરેક સભ્યોએ પોતપોતાની જવાબદારી તો લેવી જ પડે ને. સીધી વાત છે. તું ક્યાં કઈ ખોટું બોલે છે? એ જ વસ્તુ હું મમ્મીને ક્યારની સમજાવવાની કોશિશ કરી રહી હતી કે બધાનું બધું જ કામ હું કરું છું, પણ નાનું મોટું કામ પોતાનું એ તો પોતાની જાતે કરવાનું હોય ને. બધાનું જ કામ તો હું એકલી ના કરી. હું પણ માણસ છું, કેટલું કામ કરી શકું બધાનું. સમજી ગયો. પણ મને કોઈ સમજતું જ નથી ઘરમાં તમારા સિવાય. હા, આપણને બેયને કોઈ સમજવાવાળું આ ઘરમાં છે જ નહીં. કારણ કે પપ્પા પણ અશોક બાજુ બોલે છે, મમ્મી દામિની બાજુ બોલે છે. એટલે સીધો અર્થ થયો કે એ લોકોને એ વાલા લાગે છે અને આપણે દવલા. આપણા પ્રત્યે કંઈ લાગણી જ નથી એ લોકોને. અને એટલા માટે જ પપ્પા મારી સાથે ખરાબ વર્તન કરે છે, મમ્મી તારી સાથે ખરાબ વર્તન કરે છે. તું કંઈ કહેવા જાય છે તો એમને ગમતું નથી. હંમેશા એમનું જ સારું દેખાય છે, આપણું ખરાબ. સાચી વાત છે. હા, પણ તું ચિંતા નહીં કર. મને એવું લાગે છે કે એ લોકોને પસંદ જ નથી કે મને ઘરની ચાવી મારા હાથમાં સોંપી. અને મને એવું લાગે છે એટલા જ માટે ઘરમાં આ બધું થઈ રહ્યું છે. એટલે જ હું તમને ત્યારે ના પાડતી હતી કે મારે નથી જોઈતી જવાબદારી. આ જોઈ લીધું ને ચાવી આપવાનું પરિણામ. હવે એવું કંઈ નથી. ચાવી તને આપી હતી અશોકના લગ્ન નહોતા થયા પહેલા. અને હવે એ બધું શું છે? એ લોકોને બધું જોતું હોય તો આપણે સંભાળવા આપી દઈએ ને. ખબર છે કે બહુ મોટા થઈ ગયા છે, આપણે એના સારા માટે તો કરીએ છીએ ને સારા માટે તો કહીએ છીએ, પણ એ લોકોને સમજમાં નથી આવતું અને પપ્પાને પણ નથી સમજાતું કે આપણે સાચા છીએ. એ લોકો સમજે કે ના સમજે, પણ મને હવે બધું જ સમજાઈ ગયું છે. હું હવે આ ઘરમાં રહેવા માંગતી નથી. જો તું આવું ડિસિઝન નહીં લે, મેં પણ આવું વિચારી લીધું હતું, પણ ક્યાંક ને ક્યાંક મને એવું થયું કે આપણે બધાએ બેસીને સરખી રીતે વાત કરવી જોઈએ. તું જરાય ચિંતા ના કર, હું પપ્પા અને મમ્મી સાથે વાત કરીશ. જો એ લોકો નહીં સમજે ને તો પછી હું કંઈ વિચારીશ કે શું કરવું શું નહીં. હું પણ એ જ ઈચ્છું છું કે ઘરમાં બધા શાંતિથી રહે. આ બધું કજિયા કંકાસ થાય છે ને પસંદ જ નથી, પણ કોઈ સમજવા જ નથી તૈયાર. એટલે જ મારે ના છૂટકે આવું કહેવું પડે છે કે આપણે આ ઘર છોડીને જતા રહીએ નહીંતર. હા, હું સમજી ગયો છું, તું થાકી ગઈ છો તું. અને આ લોકો તને જેવી રીતે હેરાન કરે છે એ સાંભળીને તને હવે દુઃખ થાય છે કે હા ઘરમાં કોઈ મારું રહ્યું જ નથી. હંમેશા તે ઘરને સારી રીતે સાચવવાની કોશિશ કરી, બધાને સારી રીતે ધ્યાન રાખ્યું, છતાં પણ તારું કોઈ ન થઈ. મને તો વિચાર આવે છે કે મમ્મીને એ કેમ ભૂલાઈ ગયું કે તું ઘરને કેવી રીતે સંભાળતી હતી. દામિની બહુ આવી અને કેટલો સમય થયો. એ પહેલાં તું જ સંભાળતી હતી ને. કોઈ દિવસ મમ્મી પાસે એટલું બધું કામ પણ નથી કરાવ્યું. અને અત્યારે એ લોકોને કામ કરવામાં જ પ્રોબ્લેમ આવે છે. દામિની બહુને આટલી છૂટ આપી દેવાની છે. દામિનીને છૂટ આપે કે ના આપે મને એનાથી કોઈ પ્રોબ્લેમ નથી, પણ દામિની સાથે મારા બહુ સારા એવા રિલેશન હતા સ્ટાર્ટિંગમાં. ખબર નહીં એને કોકે ચડાવી જ છે. મને નથી ખબર એને કોણે શું કહ્યું છે. મને નથી પસંદ એની સાથે આ રીતે રહેવું, પણ સિચ્યુએશન જ એ રીતની બની ગઈ છે ને કે હું હવે રહેવા માંગુ છું, છતાં પણ મારે હવે નથી રહેવું આ ઘરમાં. તો શાંતિ રાખ. આવી રીતે આપણે ઘર છોડીને જશું તો એ લોકોને આટલું જ જોતું છે કે આપણે ઘર છોડીને જતા રહીએ. દામિની બહુ પણ એવું જ ઈચ્છતા હશે, અશોક પણ એવું ઈચ્છતો હશે. તો એ લોકો જેવું વિચારે છે એવું આપણે શું કામ સાચું પાડવું? હા, આપણે જો જુદા થઈ જશું, અલગ થઈ જશું તો એ જ તો એને જોઈએ છે. એવું નથી કરવાનું. આપણે કંઈ પણ રસ્તો કાઢીને જોવાનું છે કે દામિની બહુ આવું કરવા જ માગતા હતા કે પછી કોઈના કહેવાથી કરે છે. સાચી વાત છે. એક વખત જાણવું તો પડશે જ, કેમ કે મને પણ નથી ગમતું આવું ઘરમાં રોજ રોજનું આ રીતે કજિયા કંકાસ. અને જો આપણા દૂર થવાથી ઘરમાં શાંતિ બની રહેતી હોય તો પછી હું એ જ ઈચ્છું છું કે આપણે અલગ થઈ જઈએ. હું મમ્મી સાથે વાત કરીશ
અને કહી દઈશ કે આજ પછી અંકિતાને કંઈ ના કહેતા, અને પપ્પાને પણ કહી દઈશ કે તમારે જેને સમજાવો એને સમજાવજો, અમને સમજાવવાની કોશિશ ન કરતા. બસ.